વરસાદ રહી જાય તો પોતું મારવાનું થાય છે, બાકી નગર વરસાદ આવશે તો પછી હાવેણો મારી દઈશું. રોટલી થઈ ગઈ છે અને હવે છે ને શાક વઘારી નાખી કરશો ને તો વટાણા કે ચણા બટેકાનો એવી રીતે વિડીયો આવશે તો એમાં જઈને જોઈ લેજો. આઈ હોપ ગુડ મોર્નિંગ બધાને. અને બધા કેમ છો? આપણે ઘણો ટાઈમ પછી આજે બ્લોગ બનાવી રહ્યા છીએ અને ફાઇનલી આપણે વળી પાછા આવી ગયા છીએ. મારી મિની શોર્ટ રીલ તો આવે જ છે, કારણ કે આપણે એટલા માટે નહોતા આવતા કેમ કે થોડાક કામમાં વ્યસ્ત થઈ ગયા હતા એટલા માટે. અને અમારે એક અઠવાડિયાથી વરસાદ સતત ચાલુ છે, એમના રોજ રાતે આવે ધબક અને બધું ઠંડુ કરીને વહી જાય. અત્યારે બી સવારનો મતલબ કે રાતનો ચાલુ હતો, 2-3 વાગ્યાનો અથવા 4-5 વાગ્યાનો ચાલુ થયો હતો. અત્યારે બધો વરસાદ ગાયબ થયો છે. જો આમથી છે ને બધું આવ્યું હતું સામે બાજુથી, ચોટીલા બાજુથી ની બાજુથી, પણ હવે બધું આમ પવનથી લઈ આમ જઈને હવે છે ને આમ અમદાવાદ બાજુ ને દિલ્હી બાજુ જાય છે. આજે આપણે નવો જ વ્લોગ બનાવી ઘણો ટાઈમ પછી આપણે આવ્યા છીએ, તો સવારમાં ગુડ મોર્નિંગ બધાને. અને આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને આગળ શેર કરવાનું ભૂલશો નહીં. ઓકે, સો ચાલો, વિડીયો લાઈક ન કર્યો તો વિડીયો લાઈક કરી નાખજો. અને હવે આપણે જઈશું નીચે અને સવારમાં બનાવશું રસોઈ. આપણે લોકો ઘરમાં આવી ગયા છીએ અને સૌપ્રથમ છે ને હું રોટલી બનાવી લઉં. અને મેં છે ને તમને લોકોને ખબર ન હોય તો મેં ચા બંધ કરી દીધી છે, કારણ કે મેં બાધા રાખી છે ચાની. એક કામ છે ને એ થઈ જાય ને પછી આપણે ચાની બાધા ખોલી નાખશું. અને ક્યારેક જ ચા પીવાનું થાય છે, બાકી ચા પીવાનું થતું નથી. એટલે સવારમાં ખાલી નાસ્તો કરી લેવાનો. સો છે ને અત્યારે પહેલાં હું રોટલી કરી નાખું, પછી શાક વઘારશી. તમારો લોટ બંધાઈ ગયો છે ને હવે હું ફટોફટ છે ને રોટલી કરી નાખું, કારણ કે વરસાદનો મોસમ છે તો લાઇટ ક્યારે વહી જાય કંઈ ખબર નહીં. અને આપણે ઇલેક્ટ્રિક સગડી ઉપર બધી રસોઈ બનાવી છે, તો એટલા માટે હું ફટોફટ મારી રોટલી કરી નાખું. તમે જો મેં છે ને લોટ બાંધી લીધો છે, વેલનું ચકલા બેલન બધું તૈયાર થઈ ગયું છે. તો હવે બસ આપણે રોટલી કરવાની જ વાર છે, તો હું રોટલી કરીને પછી તમને મળું. તો એટલે ફેમિલી મારી રોટલી થઈ ગઈ છે અને હવે છે ને શાક વઘારી નાખી. તો તમે જુઓ અહીંયા મારી રોટલી કમ્પ્લીટ થઈ ગઈ છે. તો હવે આપણે લોકો છે ને રોટલીમાં તેલ લગાવી અને રોટલીને ઝાકરિયામાં પેક કરી દઈશું અને પછી આપણે શાક વઘારી લેશું. ઓકે, સો આજે હું શાક વઘારીશ ચણાનું, કારણ કે અત્યારે શાકભાજી છે ને ભાવે એવા છે જ નહીં. મેં ફાઇનલી છે ને ડુંગળી બટેકા આદુ લસણની પેસ્ટ અને બધું તૈયાર કરી લીધું છે. તો હવે હું શાક વઘારી લઉં. અને તમારે મારી ચણાની રેસીપીનો વિડીયો જોવો હોય તો એ તમે નીચે આમ સ્ક્રોલ કરશો ને તો વટાણા કે ચણા બટેકાનો એવી રીતે વિડીયો આવશે, તો એમાં જઈને જોઈ લેજો. પાછું આપણે રિપીટ નથી કરતા, શાક બને એટલે હું તમને દેખાડી દઈશ. ઓકે, અને કાં પછી તમને ન મળે તો હું લાસ્ટમાં વિડીયોની એન્ડમાં છે ને લિંક નાખી દઈશ, તો તમે ત્યાંથી જોઈ લેજો. ઓકે, બધાથી મેઇન વાત એ કે ફાઇનલી આપણા કુકરમાં નવી રિંગ લાગી ગઈ છે. નવી રિંગ અને છે ને આવડું આ વાઇસલ આવે ને એ ખલાસ થઈ ગયું હતું. આ છે ને તો આપણે એ પણ નવું નખાવી લીધું છે. શાકની સીટી વાગે છે, મેં શાક વઘારી લીધું છે. તો ત્યાં લગી છે ને આપણે આ કચરો છે ને બારે ગાયો બેઠી છે, તો તમે લોકો જો તો છે બારે ગાયને આ કચરો નાખી આવું, ડુંગળીનો અને શું કે બટેકાનો, અને રોટલી કરી હતી તો રોટલી 1-2 પડી હતી તો રોટલીની બધી ગાયો બેઠી છે, તો ગાયોને કચરો નાખી આવું. તો ઘણી બધી સીટી વાગી ગઈ છે અને મેં હવે સગડી ઓફ કરી દીધી છે. અને મને એવું લાગે છે કે છે ને શાક પાણી ગળી ગયું છે, તો સીટી હવે
બધી હોય એટલી હવા કાઢી નાખું અને પછી શાક જોઈ લઉં. જો પાણી ભરી ગયું છે તો થોડુંક પાણી ઉપરથી એડ કરવું પડશે. તો ચાલો આપણે જોઈ લેશું. તો છે ને પહેલાં આની બધી હવા હું કાઢી નાખું. ચાલો આની બધી હવા નીકળી ગઈ છે અને હવે આપણે એને ખોલીને જોઈ લઈશું. પાણી નથી બળ્યું. તમે લોકો જોઈ શકો છો આપણું શાક એક નંબર થઈ ગયું છે. વાહ વાહ વાહ, સરસ. તમારું ચણાનું શાક બની ગયું છે. આમાં થોડુંક આમ તો પાણી નાખીને હું છે ને સેજ રસો કરી નાખીશ. ઓકે, તમારું શાક બની ગયું છે. શાક થઈ ગયું છે તૈયાર અને હવે હું ભાત મૂકી દઉં. ઓકે, સો આપણી રસોઈ ફાઇનલ કમ્પ્લીટ. સો બ્લોગમાં બી કન્ટિન્યુ. તો ચાલો મેં ભાત મૂકી દીધા છે અને આપણા ભાત કમ્પ્લીટ થઈ જાય પછી આપણે છે ને રસોઈને બધી એક સાઈડ મૂકી દઈશું અને પછી આપણે જઈશું ઉપર પોતું મારવા. વરસાદ આવ્યો ને, તડકો નીકળી ગયો છે તો ઉપર પોતું મારી દઈશું, નીચે પોતું મારી દઈશું. પછી પાણી આવે એટલે પાણી ભરી લેશું. જો આજે આવે તો સારું, એક અઠવાડિયું થઈ ગયું, હજી પાણી નથી આવ્યું છે ને. અહીંયાથી અડધામાં પોતું માર્યું અને હજી અહીં અડધામાં બાકી છે. તો આપણે આખાઈમાં પોતું મારી દઈ. તડકો થોડો થોડો લાગે છે પણ સાથે પવન છે ને એટલા માટે કાંઈ વાંધો હવે એમ નથી. આપણું થઈ ગયું છે જમવાનું તૈયાર અને હવે 20મી જાય પછી આપણે જમી લેશું. અને ઉપર નીચે બે જગ્યાએ પોતા થઈ ગયા છે અને બધું મસ્તીનું ક્લીન કરી નાખ્યું અને પાછો વરસાદ ટમ 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 ચાલુ થઈ ગયો. આવું જ થાય, માન કોરું કરીને ત્યાં પાછો વરસાદ આવે. તો સારું, ચાલો થોડીક વાર આરામ કરી લઉં, હું રેસ્ટ કરી લઉં, પછી આપણે જમશું. ઠીક છે, બન્યા રહીએ બ્લોગમાં. અને અહીંયા લગી બ્લોગ જોયો છે, લાઇક ન કર્યો વિડીયો તો વિડીયોને લાઇક કરતા જાજો અને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ બી કરી લેજો. હેલો ફ્રેન્ડ, હવે આપણે લોકો જમી લેશું. તો તમને જમવાનું બતાવી દઉં કે જમવાનું કેટલું મસ્ત બન્યું છે. તો તમે લોકો જુઓ, આપણું આ ચણા બટેકાનું શાક અને ભાત અને બીજું શું છે, રોટલી. તો ચાલો આવી જાઓ બધા જમવા માટે. A few moments later. તો તમે લોકો જુઓ, પાણી અત્યારે ભર્યું, આખો ઉપર નીચે ટાંકો ભર્યો અને બસ હવે પાણી ભરાઈ ગયું છે. અને આજનો બ્લોગ તમને કેવો લાગ્યો? બ્લોગ સારો લાગ્યો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. ઓકે, અને મળીશું બસ જલ્દી. ઓકે, ત્યાં લગી તમે તમારું ધ્યાન રાખજો અને ભારત માતા કી જય, વંદે માતરમ, બાય બાય, ટાટા. આજનો દિવસ સારો રહ્યો અને બ્લોગ તમને સારો લાગ્યો હોય તો પ્લીઝ ડુ લાઈક એન્ડ સબસ્ક્રાઈબ એન્ડ શેર. ઓકે, બાય બાય, ટાટા, ગુડ નાઇટ.